क्या खाएंगे आज? अभी 6 बज गए हैं. क्या खाएंगे, खाने में क्या खिलाओगे, ऑप्शन दो मुझे. કુક કાનો કુક ખાયો લે ભજીયા તળે લે કાના ના પેલા માતાજીને ધરાવે છે જા ધરાઈ લે અહીંયા બેસી જા તો એનો આની જોડે ગુણવી તો એટલો આન્સર આવે. હાલ ફટાફટ. એની નજર તો ઓલા પણ છે નથી. મારા નવા બ્લોગમાં સ્વાગત છે. બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ભગવાન બધાને સુખી રાખે એવી પ્રભુને પ્રાર્થના. આજે નાસ્તો પાણી કરી ગયા છીએ, બધું કમ્પ્લીટ થઈ ગયું. કાનાને બસમાં બેહાડી આવી. હવે એના પપ્પાએ નાસ્તો કરીને જતા રહ્યા છે. હવે વિમલ નાસ્તો કરે છે. બાપા સીતારામ. બાપા સીતારામ, જય માતાજી. કેમ છો? આઈ હોપ છો બધા મજામાં છો, બધા મજામાં જ રહેજો. બધાને હર હર મહાદેવ. તો ચા અને રોટલો, ચા ને વઘારેલો રોટલો આજ તો કા. રાત્રે રોટલા બનાવ્યા હતા એટલે રાત્રે જે રોટલા બનાવ્યા વધ્યા હોય એ સવારમાં વઘારીને થોડું દહીં નાખવાનું, બહુ મજા આવી જાય. હાર્દિક તો એમ જ કે વધારે બનાવજો, અરે બહુ મજા. સાંજે વધારે બનાવજો એમ કે હાર્દિક તો કા. એને બહુ ભાવે. 8 વાગ્યા છે, ચા નાસ્તો કરી કરીને ફટાફટ ઉપડી જઈશ. પછી આવીશું 12:30 1 વાગે. ત્યાં સુધી ના, ધરે આજે પાછું મારે જવાનું છે આણંદ. તારા આણંદ જવાનું છે. પછી તું આય, પછી તું સાઈડ સંભાળી લે અને દુકાને પાછું બેહવાનું તારે ને પછી બપોર પછી મારે ને તાર પપ્પાને બરોડા જવાનું. ચાલશે. બરાબર. સારું, તાર આજે આમ જ છે. નાસ્તો કરીને ઉપડો. આજ ભાગમ દોડ છે. બપોરનો વાગી ગયો છે. આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે. સાઈડ પર થઈ હું ગયો તો આણંદથી આવ્યો જસ્ટ અત્યારે. તો જમવાની થાળીઓ લાગી કે આજે ઓલા રૂમમાં ને આજે રસોડામાં એમ. આજે 4 જણા સીધા ને કાઢી દીધું. બરાબર. શું છે આજે જમવામાં? બાપુજી બરોડા ગયા મારા વાત થઈ ને. જો શું છે? ફુલેવર બટાકાનું શાક, રોટલો, ખીચડી વઘારેલી. આ માતાજી આ બાપાને ધરાવા જાય છે. ખીચડી, રોટલો. મને ના લઈ દીધું, બોલું ન કરે જમીન જવાના હતા. કાકા હું જઈને આવતો રહું. મારો ફોન આવી ગયો તો. તું દુકાને બેઠ, હું અત્યારે જ બેઠી 12:30 આજે મેન માલિક બેઠા હતા. મેન માલિક છે શોરૂમના મેન માલિક જે મીઠાપરા. તો ચાલો ફટાફટ જમી લઈએ, ભૂખ લાગી છે બરાબર નહીં. શિયાળા ભૂખ બહુ લાગે. હા, અમે 1 વાગી ગયો ને. સવારે કેટલા વાગે નાસ્તો કર્યો હતો? 7:30 ના 7:30 પોણા 8 વાગે નાસ્તો કર્યો હતો. પછી કેટલા કલાક થઈ ગયા, ભૂખ તો લાગે જ ને. પાણી પણ એક જ વાર પીધું હતું. 6 વાગી ગયા છે ને આપણે આવી ગયા છે સાઈડ પરથી. શું મેડમ મમરા અત્યારમાં કારણ નાસ્તા ડબ્બા ભર્યા હતા ને વધ્યા હતા. બરાબર. પાણીમાં જોતી હતી સિરિયલ, મમરા લઈને બેઠી હતી. क्या खाएंगे आज? अभी 6 बज गए हैं. क्या खाएंगे, खाने में क्या खिलाओगे, ऑप्शन दो मुझे. सब्जी रोटी खानी है. એ તો બપોરે ખાધું હતું, શાક રોટલા. તો હું બનાવું નહીં નમતું તે શાક રોટલી જ રાતે બનાવ્યું છું. તે દિવસે અપમ બનાવ્યા હતા બરાબર. હવે એટલે હું કહું જે બની જશે હું કહું ઈઝી હોય એવું કહેજો. બહુ માથાકૂટ થાય એવું ના કહેતા. શું બને એવું શું છે એમ ફ્રીજમાં જોવાનું હોય. જો ફ્રીજમાં કંઈક બીજું કંઈક આઈટમ કંઈક બનાવી હોય તો ઈઝી બની જતી હોય. ઓકે ચલો આજે કશું બનાવી દઈશું. શું બનાવીશું એ નક્કી નહીં. તો પછી પૂછે શું કરે? આ તો ઓલો જોક જેવું થયું. એક મેં વિડીયો જોયો હતો બરાબર કે બાર એક જણો એની ગાડી ઓલો હરખો કરતો ઊભો હોય એની વાઈફ આવે છે અને એને પૂછે છે કે ખીચડી ખાઈશું કે શાક રોટલી ખાશું? તો ઓલો કે શાક રોટલી. તો પેલી ઓલી પહેલાં ઢીબી નાખે એ કે મેં તમને કેટલી વાર કીધું છે કે જ્યારે હું પૂછવા આવું ને કે શું ખાશો તો એમ જ કહેવાનું ખીચડી જ ખાઈશું. તો પૂછવાનો મતલબ શું રહે એમ? પછી એને ખીચડી બનાવીને રાખી હોય એમ બની ગયેલી હોય. ના આપણે એવું નથી કરવાનું. હમણાં ફ્રીજમાં જોઉં છું પછી ખબર પડશે કે હું બનાવું. પૌવા તો કાલ ખાધા જ છે બરાબર. હા, પૌવા તો મેં ખાધા જ બપોર. એક દિવસ પણ મારે અત્યારે છે ને બહુ ભારે ખાવું નથી, બહુ થોડું હલકું ખાવું ઘણા દિવસથી. જીમ બંધ છે હજુ. આજે જવાનું જીમ? અરે કાલથી જઈશું. બપોર હું સૂઈ ગયો તો થોડું પણ ઊંઘ કાચી રહી ગઈ. મારી ફોન આવી ગયો એક અને મારે ફટાફટ જવું પડ્યું. પરમ દિવસનો ઉજાગરો મારો પત્યો નથી. હજુ ઉજાગરો એટલે બપોર મસ્ત સૂઈ ગયો તો પણ મારે 2 ફોન આવી ગયા, કામ આવ્યું તો મારે જવું પડ્યું એટલે ઊંઘ તૂટી ગઈ. થોડું માથું પકડી ગયું છે.
એટલે ઓકે એટલે એક્સરસાઇઝ કરવામાં મજા આવે નહીં. કશો વાંધો નહીં. કાનાલાલ તો ગયા છે ટ્યુશન નહીં. તો હાલો તાર કંઈક બનાવો તાર. જમવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે. મેં કીધું તું શું બનાવશું ફાઇનલ ભજીયા. हमने भजिया बना दिए ना तेल कહેવાય દીખા આમ તો ફોડલો થઈ જાય હું હાથ પકડી રાખું અલે ઈ પોઠોડા કુક કાનો કુક ખાયો લે ભજીયા તળ્યા લે કાનાએ ભજીયા તળ્યા. બસ લે લાય કાના તેરે ને મોકે લે આમ લઈ લે જો બસ ભજીયાનો કારીગર છે આજે કાનો હે ને ભજીયા કારીગર ભજીયો કારીગર ભજી આ કાના ફેવરેટ છે કાના મેથીના ભાવે બટેટા વડા ને જો જાઓ, બટેટા વડા મિર્ચી વડા આ ખબર બટેટા વાળા મરચાના મેથીના બસ મેથીના દહીંની ચટણી અમારે અહીંયા આગળ જે ભજીયા બને એમાં લોટ ઓછો હોય મેથી વધારે હોય. ઘાટો લીલો એ ધરાવાનું છે ધરાવાનું છે પણ બાપા સીતારામ કેમ છો? બાપા સીતારામ આ બધું બધે ટાઈટ નું જો બધાનું જ્યાં હોય ને પડ્યું હોય. શું કરે બાપુ? કેમ છો વાલા? મજામાં? કાના લઈ આવ્યા ટ્યુશનથી. તમારું બાઈક ચાલુ ના થયું. શું કરવું પડશે? તમે બાઈકને કાલ લઈ જઈશું ડોક્ટર પાસે ગેરેજ. બાબુભાઈ લઈ જવાના. હે ક્યાં? બાબુભાઈ ચાલુ કરી અહીંયા આસોદર. અરે પણ અહીં છે ને હું ના કરાવે બાબુભાઈ. પણ મારું બુલેટ જે રિપેર કરે છે એમને એકવાર બતાવી દો. મેં એમને વાત કરી હતી કાલ હું કે ગયો હતો. બાબુભાઈ કે 5000 કોઈ ના લી દેતા હોય કે. ના એ તો હા. અહીં પૂછાઈ લઈશ ને પહેલા હું. પપ્પાની બાઇકમાં ઘડીએ પેલું શું કહેવાય પ્લગ આવે ને શોર્ટ થઈ જાય છે. આ છેલ્લા 2 મહિનામાં 6 થી 7 વખત વાયરિંગમાં શોર્ટ થઈ તકલીફ હોય બાબુભાઈ એવું ગયું. કીધું. ઓલું જે લાલ ડટ્ટો છે ને લાલ ડટ્ટો હા. કરંટ આવે છે પ્લગમાં આમ ચેક કર્યું. હા. પ્લગમાં કરંટ આવે એટલા ટ્રેક્ટર એ બગડી હા ગયું. એમાં કંઈક પ્રોબ્લેમ છે તો કાલ હું અહીંયા આગળ બતાવી લઉં. શોર્ટ સર્કિટ થઈ જાય બાકી એન્જિનમાં કઈ નથી થતા એવું કહી દીધું. હા એક ગેરેજ વાળા એવું કીધું 5000 નો ખર્ચો છે કે તમારું બાઇક ઓઇલ ખાય છે એટલે કે પિસ્ટન બનાવવો પડશે કે ના એવું તો બાબુભાઈ ને એક જણો એકો આવ્યો હતો ને કે 5000 નો ખર્ચો હતો કે હાલું બીજે મોકલું તે 100 રૂપિયા કરાવી દીધું હતું એવું છે. ને હું મારું બુલેટ રિપેર કરાવું છું ને જ્યાં અહીંયા લઈ જઈશ. કરાવી દઈએ આપણે વાંધો નહીં. પપ્પાનું બુલેટ ના કારીગર જો ખર્ચો લઈ કે ને લઈશ તો પપ્પાની ના બાઇક. પાડે આપણે ત્યાં આસોદર મોકલે નવા ડોક્ટર પાસે મોકલશું. ઓકે ના મારા ડોક્ટર બહુ જોરદાર છે. મારું બુલેટનું કામ ઓછા ખર્ચે કરે હા, છે. વાંધો નહીં. જે ખર્ચો કરવાનો હોય ને મારા બુલેટમાં એ જ કે ક્યાં કરે? વધારે સૂર્ય નહીં મંદિર આગળ? કરે. સૂર્ય મંદિર આગળ કલ્પેશભાઈ. હા ના પેલા માતાજીને ધરાવે છે. જા ધરાઈ લે અહીંયા બેસી જા. ના પણ એવું ના હોય પહેલા ધરાઈ દેવાનું માતાજીને બાપાને પછી આપણે ખાવાનું. પાપાને કાંઈથી ધરાવાઈ ગયા માતાજી થાળ ધરાઈ જાય ને પછી ખાવાનું. સ્ટેચ્યુ ને અહીંયા બેસી જા માતાજીને પગે લાગી લે જા. સ્ટેચ્યુ નહીં જા પગે લાગી લે. ધરાઈ લીધું અમે નહીં અમે હવે ખાઈ લે. માતાજીને બાપાને ધરાવવાનું પહેલા પછી અમારે ખાવાનું. અમારે જાતા બે હોય બે એ જાય ગરમા ગરમ ભજીયા ખાવા ચાલો. ગરમા ગરમ ભજીયા ખાવા. પલતું આમાંથી કેટલા થાય કેટલો આ બધા છે ને કેટલો ગુણાકાર આવે છે તો એનો આની જોડે ગુણવી તો એટલો આન્સર આવે હાલ ફટાફટ એની નજર તો ભલા પણ એ છે. નથી શૂટ કરતા એ પ્રેક્ટિસ કરે છે જો કેમેરા નથી ઉતારતો પ્રેક્ટિસ કરે છે. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર 7 પંચા કેટલા થાય કેટલા છે જો આમ એમ ગણવાનું કેટલી વખત 7 છે 5 વખત 7 છે તો ડાયરેક્ટ 7 પંચા કેટલા થાય 35 હા તો ઉપર 35 નથી લખવાના 7 પંચા ઓકે 7 પંચા 5 સત્તા બી 35 થાય 7 પંચા બી 35 થાય પડી ખબર એવી પડી રીતે ગઈ. ગણિતમાં ગણતરી થાય ડન દાદી દાદી વાળી લખ હાલ હવે આગળનો ગણ હા તો મોહન બા કહેતો તો હાર્દિક કરે છે પ્રેક્ટિસ સેટઅપ કરે છે આઈ થિંક નહીં. 9:30 વાગ્યા છે ને અમારા કાનાભાઈને પીવું છે બોર્નવિટા. દૂધ ઠંડુ થયું કે નહીં મમ્મી? લાઈ દીધું હે બોનવીટા બનાવું બોર્નવિટા બનાવવાનું છે એને. દૂધ ગાળ નાખજો અને પણ થોડું ગરમ લાગે છે. કાઢી રાખો જાવ નહીં ઠંડુ થઈ જાય હા ગાળ ત્યારનું નાખો. કીધું હોય તો હું
પણ હોય તો બોર્નવિટા શેમાં પડ્યું છે? આમાં પડ્યું છે? બોર્નવિટા એમાં પડે. આમાં તો દેખાતું નથી. નાનું ચાખાના 3 ડબ્બા. આમાં 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 બોર્નવિટા બનાવી દે. બનાવી દેવી હું. કાનાભાઈ માટે બોર્નવિટા. કાનાભાઈ ગયા ઉપર રૂમમાં. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, અને હા તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો, જય શ્રી રામ લખી નાખજો. મળીશું નવા બ્લોગમાં. બાય બાય.